નમસ્કાર, ઇન્ડિયા ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ચાલતી ટ્રકમાં જુગાર રમતા ધોળકાના 42 ઇસમોને ખેડા એલસીબી પોલીસે ઉદરા ફાટક પાસેથી ₹4.72 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા। ચાલુ આઈસર ગાડીમાં જુગાર રમતા ધોળકાના 42 ઇસમોને ખેડા જિલ્લા એલસીબી પોલીસે મહુધા ડાકોર રોડ પરથી ઉદરા ફાટક પાસેથી ₹1.5 લાખ રૂપિયાની રોકડ રકમ સહિતના કુલ ₹4.72 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ખેડા જિલ્લા એલસીબી પોલીસ મહુધા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ કોન્સ્ટેબલ દીપક કુમારને બાતમી મળી હતી કે એક ચીકણી કલરની આઈસર ગાડી નંબર GJ38TA 1551માં કેટલાક ઇસમો ચાલુ ગાડીમાં પાછળના ભાગે બેસી પત્તાપાનાના પૈસાથી હાર જીતનો જુગાર રમી રહ્યા છે અને આઈસર ધોળકાથી નીકળી ખેડા મહેમદાવાદ મહુધા થઈ ગલતેશ્વર તરફ જઈ રહી છે। આથી ખેડા એલસીબી પોલીસે ઉદરા ફાટક પાસે વોચ ગોઠવી આઈસર ગાડીને રોકી ચેક કરતા 42 ઇસમો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા। તેમની પાસેથી રોકડા ₹1,55,490 તથા 7 નંગ મોબાઈલ કિંમત અને આઈસર ગાડી કિંમત ₹3 લાખ કુલ મળીને ₹4,72,120નો મુદ્દામાલ કબજે કરી મહુધા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટ્રેશન કરવામાં આવ્યો છે। હેડ ઓફિસ, ઇન્ડિયા ટીવી લાઈવ।